હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી બપોર પાળીનું દ્વિતીય સત્ર 2025ના પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. આમાં પહેલો છે, અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કરરાય શું માને છે? તો કે બી, પિતાની બીક. બીજો, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે? તો કે એ, ભગવાનની આશીષ. ત્રીજો, ધરતીકંપની શોભા કોની વધી છે? તો કે બી, વૃક્ષોથી. બ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે, લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? તો કે જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પોનું ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે ત્યારે બેસતું વર્ષ છે. બીજો, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો કે નડિયાદ અને વડોદરામાં. ત્રીજો, ચંદા કઈ શરતે સાંજને નાથવા તૈયાર થઈ? તો કે ગામના લોકો મૂછો મંડાવે. ચોથો, જે સ્ત્રી મળતાવળી ન હોય તે લેખિકા કેવી કહે છે? તો કે અતડી અને મુંજીબાઈ. ક અને ડ વિદ્યાર્થી મિત્રો જાતે લખવાના રહેશે. ઈ લઈશું. એમાં શું કહે છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો છે, એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા સિંધાવે. તો કે સ્વર્ગે. બીજો, શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. તો કે ચાંદની. ત્રીજો, ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા. તો કે રમકડા. ચોથો, અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા પ્રયત્ન કરે છે. તો કે સાકર. એ લઈશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો છે, ફૂલો વૃક્ષોની કવિતા જ છે. તો કે સાચું. બીજો, માતૃભાષા બરાબર ના આવડે તો બાવાના તેર બગડે. તો કે ખોટું. પ્રશ્ન બીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો છે, ઘરમાં વીર વ્યાપેલો જોઈ બા ક્યાં બેસી પડી? તો કે સી, પગથિયે. બીજો, શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે, તો બી આવશે, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. બ લઈશું. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે, દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણએ સુદામા વિશે શું કહ્યું? તેનો જવાબ આવશે, શ્રી કૃષ્ણએ સુદામા વિશે કહ્યું, આ તો મારા બાળ મિત્ર સુદામો મારા જેવા દુખ્યાનો વિસામો છે. બીજો, આવકારો ભજનમાં કવિ દુલા ભાયા કાગે કઈ ભાવના રજૂ કરી છે? તો કે અતિથિ સરકારની ભાવના રજૂ કરી છે. ત્રીજો, કમાડે ચિત્ર્યા મેં કાવ્યના કવિ કોને મજદારી કહે છે? તો કે ઉંબરાને. ચોથો, સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં કેવા પ્રકારના દુવાઓ જોવા મળે છે? તો કે જોમદાર અને મસ્ત. વિદ્યાર્થી મિત્ર ક અને ડ તમારે જાતે લખવાના રહેશે. ઈ લઈશું. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો છે, સૂકા ખાલી જગ્યા વન ગજવતા. તો કે પર્ણો. બીજો, ફરીથી પીંછી અંધકારની ખાલી જગ્યા નહીં રંગાય. તો કે દીપ. ઈ લઈશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો છે, ગુણની ઉપર ગુણ કરે એ તો રાજવટ. તો કે ખોટું. બીજો, આવનારી કાલને સોગાત કરીએ. તો કે સાચું આવશે. ઉ લઈશું. એમાં જોડકા છે, તો પહેલામાં ત્રીજું, બીજામાં પાંચમું, ત્રીજામાં પહેલું અને ચોથામાં બીજું આવશે. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં કમાં શું કહે છે? નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. એમાં પહેલો છે, તો વિદ્યાર્થી મિત્રો હું સીધી સાચી જોડણી વાંચી જાઉં છું. તો પહેલાં પ્રકૃતિ આ રીતે લખાશે, શ્રીમંતાઈ, દુર્વાસા, ગૃહવ્યાપી, વૈશાખ અને ગળથુથી આ રીતે લખાશે. ખ છે, સમાનાર્થી શબ્દ. તો પહેલું સંકલ્પનું સમાનાર્થી પ્રતિજ્ઞા, બીજું રાવનું ફરિયાદ, મરાલનું હંસ, પોપટનું કીર, વિપદનું મુશ્કેલી, ઉદ્ધમનું પરિશ્રમ આવશે. ગ લઈશું. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો પહેલું ખુશીનું નાખુશી, બીજું શરૂઆતનું અંત, ત્રીજું લાભનું હાનિ, ચોથું મોટેરી નાનેરી, પાંચમું શુભનું અશુભ, છઠ્ઠું સ્નેહનું દ્વેષ આવશે. ગ લઈશું. નીચે આપેલા શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. પહેલો છે, સવારનો નાસ્તો, તો આવશે શિરામણ. બીજું, માથા પરની કલગી, તો કે શિર છોગવું આવશે. ચલાઈશું. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપીને તેનો વાક્યોમાં પ્રયોગ કરો. પહેલું છે, ચહેરો પીળો પડી જવો, તો આવશે ચહેરો ફિક્કો થઈ જવો. બીજું, એકરાગ થવું, તો કે સંપીને રહેવું. ત્રીજું, માથે મોત ભમવું, તો કે મરણનો ભય હોવો. છ છે, નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ અલગ તારો. તો પહેલું છે, ગગડવું, તો આવશે રવાનુકારી. બીજું, સામસામા, તો કે દ્વિરુક્ત. ત્રીજું, ટગર, તો કે દ્વિરુક્ત. ચોથું, ગંગારવું, તો કે રવાનુકારી. જ લઈશું. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવ. તો પહેલું છે, વૃષભરાજ, તો આવશે તત્પુરુષ. બીજું, માતૃભાષા, તો કે મધ્યમ પદલોપી. ત્રીજું, મા બાપ, તો કે દ્રન. ચોથું, લક્ષ્મીદેવી, તો કર્મધારાય આવશે. જ લઈશું. નીચે આપેલા શબ્દો સાદા છે કે સંયુક્ત છે કે સંકુલ તે લખો. તો પહેલું છે, આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં, તો આવશે સાદું વાક્ય. બીજું, સ્વપ્નનો તો જીવનના ધનુષ્યની પણ જ જેવા છે ભાઈ, તો સાદું વાક્ય આવશે. વિદ્યાર્થી મિત્રો ચોથાનો અબ અને પાંચમાનો અબ તમારે જાતે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.